સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22 તારીખ આજે 19 જાન્યુઆરી 2024 આપણે રાજાના ધર્મો જોઈ રહ્યા છે. ગઈકાલે જોયું કે રાજા જે હોય તે નીતિશાસ્ત્ર મુજબ એમ કહે કે સત્કર્મગામી એમ કહે કે શું છે, મંત્રને ન કરે એટલે જે ગર્ભિત મંત્રનો જપ કરતો હોય તે બીજાને જણાવે નહીં. રાત્રિએ પૂર્વ પ્રહર અને પરપ્રહરનો પરિહાર કરીને મધ્યના 2 પ્રહરમાં નિદ્રાને કરે. બ્રાહ્મ મુહૂર્ત કે રાત્રિના અંતિમ પ્રહરરૂપ જે નિદ્રાનો ત્યાગ કરીને મંત્રી આદિક સાથે કરેલા વિચારને આલોચે, તેનું અસાધુ સાધુપણાનું પર્યાલોચન કરે. કાલે અહીંયા આપણે કથાને વિરામ આપેલો. હવે આગળ જોઈએ. જે 15 વર્ષની વયના ક્ષત્રિય કુમારો યુદ્ધ માટે સમર્થ હોય તેમને શસ્ત્ર અશસ્ત્રમાં કુશળ સુપંડિતો પાસે તેનું સારું શિક્ષણ અપાવે. 15 વર્ષના છોકરાઓ ક્ષત્રિય હતા તે આપણા જોરદાર રીતે તૈયાર થઈ જતા હતા યુદ્ધ માટે. રાણા પ્રતાપ તો લગભગ 10 કે 12 વર્ષે યુદ્ધમાં જતા હતા. 9 વર્ષની ઉંમરથી જ જતા હતા એમ માનો. મહારાણા પ્રતાપ 12 વર્ષે તો એમને કદાચ એક યુદ્ધની આગેવાની કરેલી અફઘાનો સામે અને જીતી ગયેલા મહારાણા પ્રતાપ કોઈ એક કિલ્લા માટે. એટલે એટલી નાની ઉંમરમાં જતા હતા. વિચાર કરો, આમાં લખેલું જ છે 15 વર્ષની વયના ક્ષત્રિય કુમારો યુદ્ધ માટે સમર્થ હોય તેમને શસ્ત્ર અશસ્ત્રમાં કુશળ સુપંડિતો પાસે તેનું સારું શિક્ષણ અપાવે. એટલે સારા જેવા પંડિત હોય વિશેષજ્ઞ, તેમાં વિશેષજ્ઞ યુદ્ધ કળામાં એની પાસે તાલીમ અપાવે. મૂર્ખો સહસ્ત્ર યોદ્ધા હોય તેની અપેક્ષાએ પંડિત એક યોદ્ધા શ્રેષ્ઠ છે. બરાબર ને? 1000 મૂર્ખ મિત્રો કરતાં એક ખતરનાક અને હોશિયાર દુશ્મન સારો. યાદ રાખજો. 1000 મૂર્ખ દોસ્તો હોય ને તમારા મિત્ર, એની દોસ્તી નકામી, કારણ કે એ મૂર્ખાઓ તમને કોઈ દિવસ કંઈ કામમાં આવવાના નથી. પણ એક ખતરનાક દુશ્મન કરી નાખવાનો જીવનમાં જે હોશિયાર હોય એ તમને એલર્ટ રાખે, સાવધાન રાખે, અને એના જે કોઈ ઘાત હોય એ તમને જીવનમાં અનુભવ આપે. અને એને કારણે તમારી જે કેપેસિટી જે છે ને, એબ્ઝોર્બિંગ કેપેસિટી, શોક એબ્ઝોર્બન્ટ આવે ને ગાડીમાં, એમ શોક જે આવે લાઈફમાં એને સહન કરવાની તમારી કેપેસિટી વધી જાય. બરાબર? એટલે શાસ્ત્રોમાં કહેવત છે કે 1000 મૂર્ખ મિત્ર કરતાં એક કુશાગ્ર બુદ્ધિવાળો દુશ્મન એટલે શત્રુ સારો. એ તમને ઘણું બધું શીખવાડી જાય અને જીવન જીવવાની કળા શીખવાડે. બરાબર? એટલે સંઘર્ષ કરવા માટે એમ કહે કે મૂર્ખા સહસ્ત્ર યોદ્ધા હોય તે નકામા, પણ એક પંડિત યોદ્ધા હોય તે શ્રેષ્ઠ છે. તો સહસ્ત્ર મૂર્ખને આપી દઈને એક પંડિતને ગ્રહણ કરે. સહસ્ત્ર મૂર્ખાઓ એને આપી દેવાના અને એક પંડિત હોય એને લઈ લેવાનો. બરાબર? એટલે કહેવત, એટલે અહીંયા ઇન્ટેન્શન શું છે કે ભાઈ ક્વોન્ટિટી દરેક જગ્યા પર જોવાતી નથી. જ્યાં ક્વોલિટીની જરૂર છે ત્યાં ક્વોલિટીની જ જરૂર છે. અને જ્યાં ક્વોલિટી તમે નજરમાં રાખશો ત્યાં તમને હંમેશા ક્વોલિટી શોધતા વાર લાગે, એમાં સમય બહુ જાય તમારો, સમજો. પણ જ્યારે તમે તમારું કામ ક્વોલિટેટિવલી કરી નાખશો અને ક્વોલિટેટિવ વ્યક્તિ હોય એને તમે એ જગ્યા આપી દેશો અને એ જો તમારું કામ વ્યવસ્થિત કરશે તો તમને નિરાંતે રાત્રે નિદ્રા આવી જશે, તમને કોઈ ચિંતા નહીં. અને મૂર્ખ માણસને તમે કંઈ કામ આપશો તો રાતના ઉજાગરા જ છે તમને. અડધી રાત્રે જ ફોન આવશે, સાહેબ આ બંધ થઈ ગયું ને, સાહેબ પેલું બંધ થઈ ગયું ને, સાહેબ આમાં આ નડે જ ને, પેલામાં પેલું નડે છે. એટલે 100,000 મૂર્ખા ભેગા કરવા એના કરતાં એક હોશિયાર માણસને લઈ લેવો એ સારું. બરાબર? ચલો. હવે રાજાએ રાખવાના પુરોહિતનું લક્ષણ કહે છે. આ પુરોહિત પાછા બરાબર જોઈએ, કારણ કે રાજાના અંતર જે એમ કહે કે ગૃહ હોય એમાં પણ એ પુરોહિતો પ્રવેશ કરતા હોય, તો એ પાછા વ્યવસ્થિત જોઈએ. એના લક્ષણો કહે છે. સદા વિનય સંપન્ન. પુરોહિતોએ વિનય સંપન્ન રહેવું પડે, કારણ કે રાજા જોડે રહેવાનું છે, રાજાના કુટુંબના જનો જોડે રહેવાનું છે, એટલે એ વિનય સંપન્ન તો હોવો જ જોઈએ. હેલફેલ ગમે તેમ એની વર્તણૂક હોય, બોલવા ચાલવાનુંથી માંડીને કપડાં બપડા બધી વાત, દરેક બાબતમાં આવવા જવાનો પણ વિનય વિવેક એને હોવો જોઈએ કે ક્યાં ક્યારે કયા સમયે જવાય, ક્યાં ક્યારે કયા સમયે ન જવાય, ક્યાં કોની જોડે કઈ વાત કયા સમયે થાય ન થાય, એ બધો એને વિનય હોવો જોઈએ. જે વ્યક્તિને વાત કરવાનો વિનય નથી કે કોની જોડે શું વાત થાય અને ક્યારે કઈ વાત થાય, એ માણસના જીવન છે ને ખાલી વર્ષો કાઢી નાખેલા જાણે. તો કોઈને દિવાળી વધારે જોઈ છે પણ ફટાકડા ફોડ્યા જ નથી.
કોની જોડે કઈ વાત કયા સમયે કરવી એ સમયની રાહ જોવી. ઘણી વખત એમાં એવું હોય 1 2 3 4 5 6 10 દિવસ પણ નીકળી જાય, પણ તમારે રાહ જોવી પડે. સમયે તમે કરેલી વાત જે હોય ને એ તમારી વાત સારી હશે ને તો પણ એ કોઈ તમને સારું ફળ આપનારી કે એનો કોઈ સારો નિષ્કર્ષ ન પ્રાપ્ત થશે. કેમ? સમય યોગ્ય નથી. સમજો બરાબર? સારા સમયમાં સારી યોજનાથી તમે સારા મૂળમાં સારા વ્યક્તિને, કદાચ કોઈ યોજના તમારી ઝીકઝેક પણ હશે ને થોડી સમજવામાં કઠણ અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઓર વધારે કઠણ, તો પણ એના ચાન્સીસ છે કે એ કદાચ પાસ થઈ જાય. પણ તમે ખરાબ સમયમાં એકદમ સરળ અને સારી યોજના પણ કોઈને આપશો ને તો પેલો એને ફેંકી દેશે, જવા દે ભાઈ, આ કંઈ કામની નથી. એટલે વિનય પહેલાં તમને વાત કરવાનો, આવવા જવાનો દરેક બાબતનો હોવો જોઈએ. બરાબર? વિનય ન હોય તમારામાં, ખાસ પ્રોફેસરને પૂછવા જવું હોય તો એનો મૂળ જોવો પડે. પ્રેક્ટિકલમાં એવું ખાસ થાય. પ્રેક્ટિકલમાં પેલો તો બધું કરીને ચાલી જાય, પછી તમારે જોવાનું હોય, તમે કરવા બેસો ને હાલું કંઈ સેટ જ નહીં થાય. ફિઝિક્સમાં ને ઘણી જગ્યા પર પેલું સ્પેક્ટ્રોમીટર ને સ્પેક્ટ્રોફોટોમીટર નહીં આવે, પેલી સ્લીટ જ નહીં આવે. બરાબર? અને પ્રોફેસર કાં માસ્ટર કરતાં જલ્દી એ સ્લીટ કોની આવી જાય ખબર? લેબોરેટરીમાં પતાવાળા જે કામ કરતા હોય એને તરત જ મળી જાય, એની સ્લીટ તરત જ આવી જાય. કારણ કે એને ખબર હોય કે આમાં આ રીડિંગ એ સ્લીટ આવે છે, એટલે તરત આમ કરીને ફેરવશે, જોઈ લો. હવે જ્યારે દેખાય, હા દેખાઈ જાય, ચાલ આ રીડિંગ લખી દે. હું પતાવાળાને જ ચા પીવડાવતો હતો. બરાબર? એટલે પરીક્ષામાં સ્પેક્ટ્રોમીટર કે સ્પેક્ટ્રોફોટોમીટર પૂજાય એટલે ગણેશભાઈ, એટલે ગણેશ કંઈ બોલ કાટકો ચા, તું ચા એમને એમ પીવડાવ્યો નથી, બોલ કાટકો. હા, રીડિંગ લખાવો છે. એટલે ઉભો રે ભાઈ, રીડિંગ લખવાનું, માસ્તરને બોલાવવાનો, સાહેબ આ રીડિંગ જોઈ લો. એટલે સાહેબ પૂછે, તું જાતે લાવ્યો? એ ગણેશ તું અહીંયા શું કરે છે? હા, તે કંઈ મદદ નહીં કરી? ના 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 સાહેબ, હું કંઈ નહીં, હું તો ખાલી આમ જ ફરું છું. બરાબર? એટલે પતાવાળા હોય ને પ્યુન, એની પાસે તરત જ એને તરત મળી જાય, કારણ કે એને ખબર હોય બધા જે હોય ને ઇન્સ્ટ્રુમેન્ટ એના ક્યાં રિઝલ્ટ આવે છે. બરાબર? વર્ષોથી હોય ને એટલે એને ખબર હોય. ચાલો, સત્કુળમાં પ્રસૂત, સારા કુળમાં જન્મેલો હોવો જોઈએ. બરાબર? કેમ? એના કુળમાં કુલીનતા હશે તો એનામાં કુલીનતા હશે. સમજો, આ વસ્તુ અમે જોઈ છે, વર્ષોથી જોઈ છે. મા બાપના લક્ષણ હોય તમારામાં, તમારા કુળના લક્ષણ હોય, તમારા સમાજના લક્ષણ હોય, તમે જે દેશમાં રહેતા હોય એ દેશના લક્ષણ હોય. બરાબર? ઘણા બધા લક્ષણો આવે આપણામાં. એટલે કુળના લક્ષણ 100% હોય છે, એવું નહીં કે નથી હોતા. એટલે તમે સારા કુળમાં જન્મેલા હોય તો પણ જો તમારી એક્ટિવિટી બરાબર નથી તો એ તમારા માટે બહુ ટેન્શનવાળી બાબત છે. સમજ્યા? એટલે સત્કુળમાં જન્મેલા હોય તો તમારામાં કુલીનતા જોઈએ. કુલીનતાનો અર્થ જ એ છે કે સારા કુળમાં જન્મેલો, સારા આચરણવાળો, એ કુલીન વ્યક્તિ છે. જેને વિશે તમે એમ કહી કે જેના ચરિત્રને વિશે જરા પણ દાગ નથી, તમે ભરોસો કરી શકો, એટલે સત્કુળમાં જન્મેલો. બરાબર? બાકી લોકો એવા પેલો કહીને, बड़े लोग इतनी छोटी हरकतें कर देते हैं कर देते हैं कि कभी कभी उसको कहते हुए नहीं देखते हुए भी शर्म आ जाती है. बराबर? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ સારા કુળમાં જન્મેલો હોય તો એની ઉપર એવી ઇટ ઇઝ એક્સપેક્ટેડ, એવી આશા રખાય છે કે એ સત્કર્મી જશે એમ, એટલે લખેલું છે સત્કુળમાં પ્રસૂત. બરાબર? ચાલો, સંતો થકી શાસ્ત્રોને જાણનારો બહુશ્રુત. આ એક પહેલી શરત છે. બહુશ્રુત એટલે શું છે? કાનને ખુલ્લા રાખે એ બહુશ્રુત થાય. એટલે સંતો પાસેથી શાસ્ત્રોના અર્થને જાણનારો થાય. એટલે શાસ્ત્રોને સાંભળ્યા કરે, પચાવે 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 પચાવે, પછી એને કંઈ પ્રશ્ન હોય તો શાંતિથી એકાંતમાં પૂછે અને એના પ્રશ્નોનો જવાબ મેળવે. એમ કરીને પચાવતો જાય. એટલે એ શાસ્ત્રોને પચાવતો જાય, એ શાસ્ત્રોને પચાવે છે, શાસ્ત્રાર્થને પચાવે છે, એટલે જે પંડિત થયો છે. સમજો, તમારે હોશિયાર થવું હોય તો પહેલો નિયમ તમને કહી દઉં એનો, હોશિયાર થવું હોય તો પોતે પોતાની હોશિયારી દરેક જગ્યા પર સાબિત કરવા ન જવાની. કીપ મમ. અને જ્યાં જેટલી જરૂર હોય એ પ્રમાણે જ તમારે તમારી હોશિયારીનો ઉપયોગ કરવાનો. સમજજો. બરાબર? તો તમે હકીકતમાં હોશિયાર થઈ જશો.
ખોટી જગ્યા પર તમારી હોશિયારીનું પ્રદર્શન કરીને કોઈ ફાયદો નથી. 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા માટે તમે પ્રદર્શન કરો તેનાથી કંઈ થવાનું નહીં. સમજી ગયા? એટલે હોશિયારીનું પ્રદર્શન પણ જ્યાં જ્યારે જેટલી જરૂર હોય એટલું જ કરવાનું. બરાબર? એટલે શું કહ્યું? શાસ્ત્રાર્થને જાણનારો બહુશ્રુત. બહુશ્રુતનો અર્થ બહુ સરસ છે. બહુ સારો શ્રોતા હોય, બધું સાંભળે. અલગ અલગ વિષયના જે કોઈ એમ કહે કે પંડિત હોય એની પાસે જઈને એ વિષયનું પૂરેપૂરું જ્ઞાન જે છે તે મેળવે. કારણ કે દરેક વિષયના જે કોઈ નિષ્ણાત હોય તે અલગ અલગ હોય. બરાબર? એટલે એ અલગ અલગ એટલે અલગ અલગ જ રહી. આ લોકોમાં પણ તમે જુઓ તો ન્યાયના આચાર્ય અલગ હોય, વ્યાકરણના આચાર્ય અલગ હોય, છંદના આચાર્ય અલગ હોય, નિરુક્તના આચાર્ય અલગ હોય. બરાબર? સાહિત્યના આચાર્ય અલગ હોય, વેદાંતના આચાર્ય અલગ હોય, જ્યોતિષના આચાર્ય અલગ હોય. એટલે લખે ને જ્યોતિષ આચાર્ય, સાહિત્ય આચાર્ય, વેદાંત આચાર્ય, બરાબર, ન્યાય આચાર્ય. કૃષ્ણ વલ્ભાચાર્ય હતા ને એ ન્યાય પર બહુ એક્સપર્ટ હતા. એમણે ન્યાય વિશે જે પુસ્તક બહાર પાડેલું એને કાશી સુધી લોકો સાચવતા હતા. કાશીના લોકો પણ માનતા હતા. બરાબર? હોશિયાર વ્યક્તિ હતા. પણ પેલું કેવું કે કોરિલેટ બરાબર ન કરી શક્યા એટલે પછી ગરબડ ઊભી થઈ ગઈ. આપણા સંપ્રદાયના શાસ્ત્રો, સંપ્રદાયનું શ્રીજી મહારાજે આપેલું જ્ઞાન અને એમને જે મેળવેલું એ વચ્ચે કોરિલેટ નહીં કરી શક્યા. એટલે પછી પોતે પોતાના મમરા મૂકવા ગયા, એમાં જરા તકલીફમાં મુકાઈ ગયા અને થોડીક પૂજાવાની આશા હતી, અહંકાર, ઈગો, એને કારણે. બરાબર? ચાલો. અસૂયા રહિત, કોઈ પણ પ્રકારની અસૂયા ન રાખવી. જેનામાં જે ગુણ હોય તે એક્સેપ્ટ કરી લેવો. મહેનતુ માણસની મહેનત એક્સેપ્ટ કરી લેવી, હોશિયાર માણસની હોશિયારી એક્સેપ્ટ કરી લેવી, ભણેલાનું ભણતર અને ગણેલાનું ગણતર. જેનું જે હોય તે ગ્રહણ કરી લેવાનું. અસૂયા નહીં રાખવી. તો દિવસે 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 તમારી પ્રગતિ થાય. મહારાજે આજે મેં વાંચ્યું પ્રથમનું 28મું વચનામૃત, એમાં ચોખ્ખું લખેલું છે સત્સંગને વિશે કોણ આગળ આવે અને સત્સંગને વિશે કોણ પાછળ જાય. જે આગળ આવતો હોય સત્સંગને વિશે એના બધામાં પોઝિટિવ 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 દેખાય અને હાથે પર આનંદમાં વર્તતો હોય. બધાનો અવગુણ ન લેતો હોય, બધાનો ગુણ લઈ અને પોતાનો અવગુણ જોતો હોય અને એને બધે જ પોઝિટિવ દેખાય, સારું દેખાય. અને જે સત્સંગમાં પાછળ જવાનું હોય એને બધાનો અવગુણ આવે, આંઠે પોર મૂંઝાયા કરે, રાત્રે નિદ્રા પણ બરાબર ના આવે અને અધ બળેલા કાસ્તની જેમ ગુગવાયા કરે અને એનો ક્રોધ સદાય એટલે કોઈ કાળે શાંત ન પડે. યાદ રાખવાનું. જેનો ક્રોધ કોઈ કાળે શાંત નહીં થતો હોય, કાયમ આમ ઉપર ને ઉપર રહેતો હોય, કાજે મૂંઝાયા કરતો હોય, ગુગવાયા કરતો હોય કંઈ ને કંઈ કારણસર, એ સમજવાનું કે હજુ આને અભી દિલ્હી બહુ દૂર હે. બરાબર? રાહુલ ગાંધીની જેમ કે આખું ભારત ફર્યો, બરાબર, પણ સૌથી નજીક એ દિલ્હીમાં જ્યાં રહી છે ત્યાં દિલ્હીની પાર્લામેન્ટ સૌથી નજીક છે, વડાપ્રધાનની ઓફિસ પણ સૌથી નજીક છે, પણ એ નજીકનું સ્થાન જે છે ત્યાં પહોંચી નહીં શકતો. ભલે આખું ભારત ફરી લે, પાર્લામેન્ટમાં કે વડાપ્રધાન ભુવનમાં પહોંચી શકતો નથી. કેમ? આખું ભારત ફરવાથી ત્યાં પહોંચાડવાનું નથી. એના માટે બુદ્ધિનો પ્રયોગ કરવો પડે. ચાલો. બહુ સારો રસ્તો હતો આ બધું ભેળું કરવાનો વિપક્ષને, પણ પેલા 20% મતને માટે ચૂકી ગયા. બાકી બધો શંભુ મેળો કરી નાખવાનો હતો. જેમ ભગવા કરીને કોંગ્રેસ બધી એટલે ભાજપ બધી રેલીઓ અયોધ્યા લઈ જાય જ ને, આ બાજુથી કોંગ્રેસે ત્યાં લઈને આવવાનું રામલલા માટે બધું. પેલી બાજુથી BSP વાળો આવે, પેલી બાજુથી પેલો આવે, એટલે આ લોકોનું ઓટોમેટિક મોડું પડી જાય. કારણ કે બધા આવે તો ન્યૂઝવાળા એ લોકોને પણ બતાવે તો ખરા જ ને. આઈડિયા આવ્યો તમને? હવે ખબર નહીં એ લોકોના વિચારવાવાળા માણસ કેવી રીતે વિચારે છે, મને તો એ જ નહીં ખબર પડતી. હું તો પક્ષના માણસને નહીં, પણ જે વિચારવાળા એ લોકોના થિંક ટેન્કવાળા હોય ને એ બધાને 10-10 દંડા મારું પહેલાં. તાલા તમારા મગજ કા ગીરવે મૂકેલા છે, કંઈ ખબર નહીં પડતી તમને. સીધું ડાયલ્યુટ થઈ જાય પેલાનું બધું. બધા વિપક્ષવાળા એક એક કરીને રેલી કરીને રામલલાને ત્યાં મળવા આવે તો પેલાના બધા ભગવાન ડાયલ્યુટ થઈ જાય. આ બધા કોન્સન્ટ્રેટેડ અત્યારે હાઇડ્રોક્લોરિક ને સલ્ફ્યુરિક એસિડ જેવા થઈ ગયા છે. 400 પાર, 400 પાર, 450 પાર, હવે એવી વાત ચાલુ થઈ ગઈ. તો પણ આ અક્કલ વગરનાને ખબર નહીં પડતી. પેલા 20% મત જ જોયા કરે કે જ્યારે ચાન્સ મળશે તો એ 20% તો આપણા ઇન્ટેક્ટ છે ને, ઇન્ટેક્ટ છે ને. અરે રાજનીતિનું પહેલું સૂત્ર જે છે કે અત્યારે જે ભાંગ તોડ થાય જ ને એને બચાવ, ભવિષ્યની ચિંતા નહીં કર. બહુ લાંબી રાજનીતિનો પહેલો નિયમ છે કે અત્યારે જે કરંટ રિસન્ટ જે છે એમાં જે બચતું હોય કે જે થતું હોય એ કરી જાણો. ભવિષ્યની બહુ ચિંતા નહીં કરવાની.
ભવિષ્યમાં ક્યારે કયું પાસું ક્યાં પલટાશે કંઈ ખબર નહીં હોય. જો નહીં હવે ઈરાન ને પાકિસ્તાન લડવા માંડ્યા, કોઈને ખબર હતી કે એ બે લડશે, એ બે લડવાનું ચાલુ કરવાના, બરાબર. એટલે બધું ચાલ્યા જ કરવાનું આ બધું. ચાલો હવે લખ્યું અસૂયાએ રહિત સદ અસદના વિવેકવાળો. સત શું છે બોલો મોટા ભાઈ? સત એટલે શું છે? સત શું છે? હા, સત શું છે? આત્મા છે. પછી અસત શું છે? હા, આ અસટ છે, કારણ કે આ શર્ટ થોડો છે, આ જર્સી છે, આ શર્ટ છે એટલે આ શર્ટ છે, આ ટી શર્ટ છે એટલે આ અસટ છે. આ શર્ટ, આ અસટ, એવું છે ને? એવું નથી. ચાલો તો બોલો. This is assert, this is shirt, this is t-shirt, this is half t-shirt, उसके पास है बंडी, बराबर. This is बंडी, अशोक भाई इज बंडी, बराबर. वेरी वेरी गंडी, बराबर, नॉट गंडी, बस अशोक भाई इज बंडी. ચાલો બોલો. સત શું છે, અસત શું છે? આજે નોમ છે એટલે બધા વાયર છૂટા પડી ગયા છે. સત એટલે જીવ, બીજું શું સત? જીવ તો નાનો ભાઈ છે ને. જીવ કોણ છે, નાનો ભાઈ કે મોટો ભાઈ? મા ને ગોપાલમાં મોટો કોણ? મા ને ગોપાલમાં મોટો કોણ? ગોપાલભાઈ મોટો ને, બરાબર છે. બહુ સહી જા રહ્યો, લાઈન બરાબર જ પકડી. હવે રંજીતભાઈને ઘરે જઈને પૂછવું પડે મારે કે મારી કંઈ ભૂલ નહીં થતી ને ભાઈ, બરાબર. કારણ કે એ તો રંજીતભાઈને જ ખબર હોય, ડિસાઈડ તો એ કરશે કે આમાં બેમાં મોટો કોણ, બરાબર. ચાલો, સત કોણ પહેલાં શાંતિથી. હવે આ તો બે ઘડી મજાક, બિચારાને આજે નોમ છે ને એટલે શું થાય કે જરા અનાજ પડ્યું નહીં હોય ને એટલે એવું થાય, એટલે આ તો બે ઘડી મજાક. શાંતિથી જવાબ આપો. ચલો આપો. સત શું કહ્યું? સત અસતનો વિવેક તો પહેલાં આપણે સત ને અસત તો ખબર હોવી જોઈએ ને, વિવેક તો પછી આવશે, બરાબર. એ વિનમ્ર કોને સમજી ગયો? ચાલ એટલે બોલ હવે. સત શું છે? ભગવાન છે. અને અસત શું છે? શું છે પણ નાશવંત શું છે? જીવ નાશવંત છે. તો શરીર આપણું, તો શરીરને કેમાં લઈએ આપણે? તત્વ કેટલા છે? ટોટલ કેટલા તત્વ છે? તત્વ કેટલા કયા ભગવાને? હા, પહેલું તત્વ કયું? એ તો શરીર છે આપણું. હવે એ સ્થૂળ તમે જે કહ્યું એ કેનું કોનું તત્વ છે? એ કોનું તત્વ છે? શાંતિથી એને જ એમને એને જ બોલવાનું. આજે એનું જરા અનાજ નહીં ખાધું હોય ને એટલે એવું થાય. બોલો બોલો, ચાલો શાંત. એ કયા તત્વમાં? 24 તત્વ જે કયા તે 24 તત્વ કોના છે? આટલી બધી હું મદદ કરું છું, પણ મારા જેવો માણસ, આપણા ઇન્દ્રિયો, પણ એ કોના આપણા? એટલે કયા બેન છે? એ બેન, એક બેનનું નામ છે. હવે આનાથી વધારે હું કેટલી મદદ કરું બોલો, બરાબર. માયાના છે એટલે માયાને ભગવાને માયાના કાર્યને કેમાં લયું? અસતમાં લીધું. કેમ? તમે જવાબ બધા બરાબર આપો છો કે નાશવંત છે, એ પરિવર્તનકારી છે, બરાબર. એ ફર્યા કરે એવું છે. એટલે તમે જેને આજે બહુ સારું રૂડું રૂપાળું સમજો છો એ કાલે અતિશય કેવું થઈ જાય? નકામું થઈ જાય, બરાબર. બહુ સિમ્પલ વાત કરું. આપણા ઘરે આજે ભૂલમાં કોઈએ રસોઈ કરી નાખી, હવે નોમમાં કોઈ જમે નહીં, અને ઠંડીની જગ્યા પર ગરમી હોય સમજો, અને ફ્રીજ બંધ થઈ ગયું હોય ને તમે એ રસોઈને બહાર મૂકી રાખો, તો કાલે એ ખાવા લાયક રહી ખરી? પછી ભલે એનામાં પનીર નાખેલું હોય તમે, કે તમારી 500 રૂપિયાની સબ્જી થઈ હોય, પણ એ કાલે ખાવામાં આવે નહીં. કેમ? માયા છે, બગડી ગયું, એને વિશે બેક્ટેરિયા આવી ગયા, વાંસ મારવા માંડી, તમોગુણી થઈ ગયું, ગંધ આવવા માંડી. હવે આપણો જીવ જે છે તે કેટલો જૂનો છે, તો પણ એમાંથી કોઈ દિવસ ગંધ આવે છે? નથી આવતી ને, બરાબર. પરમાત્મા છે તે કેટલા જૂના છે, તો કોઈ દિવસ પરમાત્મામાંથી ગંધ આવી? ઉલટી પરમાત્મા તો કેવા છે? સર્વરસ સર્વગંધ, એટલે અતિશય સુગંધી શરીર છે ભગવાનનું. તો એટલે આમાં શું કહ્યું કે ભાઈ ભગવાન જે છે તે એમ કહે કે કેવા હોવા જોઈએ? સત છે. એટલે એ પરમાત્માની પાછળ આપણો સૌથી વધારે સમય જવો જોઈએ. અને માયા અને માયાનું કાર્ય, એટલે ખાસ કરીને માયાનું કાર્ય કેવું છે? અસત છે.
એટલે જીવે એની પાછળ બહુ ભાગવું દોડવું જોઈએ નહીં. મહારાજે શું કહ્યું? વ્યવહારિક કામકાજ કરવા જવું ગ્રહસ્થે. પછી પાછું 6 વાગે એટલે સંધ્યાકાર થાય એટલે પછી મહારાજે શું કહ્યું? શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર પ્રત્યે આવવું અને પછી કોના દર્શન કરવાના? રાધિકા સહિત શ્રી કૃષ્ણનું પછી શું કરવાનું છે? ઉચ્ચ સ્વરે કરવાનું જ ને. તમે તો રોજ કરો છો ને ઉચ્ચ સ્વરે, ભલે સ્વર નીકળે કે નહીં કરે નીકળે પણ કોશિશ તો કરો છો ને, બરાબર. એટલે ભગવાને ક્યાંથી ક્યાં સુધી કામ કરવાનું કહ્યું? પહેલાં સવારે પૂજાપાઠ કરવાના, નિત્ય કર્મ કરવાનું, નૈમિતિક કર્મ હોય તો એ કરવાનું, પછી વ્યવહારિક કામકાજ કરવા જવાનું અને સંધ્યાકાર સુધી એ કામ કરવાનું. સંધ્યાકાર થાય એટલે મંદિરે આવીને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું, એને શયન સુધી શાંતિથી ભજન કરવાનું. પછી રાત્રે ઘરે જવાનું, જે કંઈ વાંચવાનું હોય તે વાંચવાનું અને પછી જય સ્વામી નારાયણ, પોળે પોળે સહજાનંદ સ્વામી. ચાલો, એટલે આ સત અસતના વિવેકવાળો આવા ગુણવાળાને રાજાએ પુરોહિત પદમાં રાખવું. એટલે આવા ગુણો એને પુરોહિત પદમાં રખાય, બરાબર. રામચંદ્ર ભગવાનના પુરોહિત કોણ હતા? કોણ હતા? બ્રહ્માજીના પુત્ર હતા, આપણે હમણાં જ વાત કરેલી. હા, મધુ મહારાજ કે મનુ મહારાજ? મધુ મહારાજ. હા, બાકી મધુ મહારાજ આ પાછા નવા આવ્યા. મેં કહું કે આ વ્યાસજીએ કંઈ નવો ગ્રંથ નહીં રચ્યો ને. મનુ મહારાજ હતા રામચંદ્ર ભગવાનના પુરોહિત. આ ઘણા લોકો પછી છે ને મને આમાં આપણે અવાજ આવે ને તો પૂછે છે કે તમે કોને સવાલ કરો છો આ બધા? એ કહે કે આવું કહે છે એને દંડેથી મારો. એક જણ તો મને એવું કહી ગયો, મગર દંડો મરાય એવો જ નથી, એ જ દંડા જેવો છે, બરાબર. એને કાં દંડો મરાય? એક ભાઈ મને કહેતા હતા, એ કહે કે એને આટલું નથી આવડતું, એને દંડેથી મારો. મને કહે એને દંડો મારે ને તો દંડો નહીં તૂટી, એ તૂટી જાય એવો છે, બરાબર. ચાલો, વશિષ્ઠજી હતા ને રામચંદ્ર ભગવાનના કુળના પુરોહિત વશિષ્ઠજી હતા. હવે ગુરુ એટલે ઘરના પુરોહિત એટલે કોણ સમજાવવું પડે? હા, પુરોહિત એટલે આપણે ત્યાં તમે ગોળ મહારાજ એવું કંઈ કહી દે, તમને ખબર ને તમારા કુટુંબના ગોળ મહારાજ હોય. તમારામાં શું કહી કાઠિયાવાડમાં? ગોળ બાપા કહી ને, ગોળ બાપા જ કહી ને. તમારામાં શું કહી કાઠિયાવાડમાં? ગોળ બાપા જ કહી ને. હવે ખબર છે ગોળ બાપા હોય છે તમારામાં? તને તો બાજી એ પણ ના ખબર હશે. ગોળ મહારાજ કહે ને તમારા કુટુંબના પુરોહિત કહેવાય. એ તમારી પેઢી જે હોય, છેલ્લી 5-7 પેઢી હોય, બધાને ઓળખતા હોય અને તમારા કુળની જે પરંપરા હોય, હવે તો લોકો બહુ ઓછું કરતા થઈ ગયા, એટલે બાકી તમારા ગૃહસૂત્રને જાણતા હોય, બધું જાણતા હોય એ લોકો. તમારે ત્યાં જે કંઈ કૌટુંબિક વિધિઓ હોય તે બધી એ લોકો જાણતા હોય અને એ પ્રમાણે તમારે ત્યાં શુભ અને અશુભ જે પ્રસંગ બને એમાં એ આવી જાય. તમે ફોન કરીને બોલાવો એટલે ને એ બધા કર્મકાંડ જે કંઈ હોય તે કરી જાય. એટલે એમને ગોળ બાપા કહે. આપણી ભાષા તમારા સૌરાષ્ટ્રમાં ખાસ એમને ગોળ બાપા કહે, બરાબર. એટલે ગોળ મહારાજ કહે. અમારા સુરતમાં પણ અહીંયા ગોળ મહારાજ જ કહે, પણ એકચ્યુઅલી એમનું નામ પુરોહિત છે શાસ્ત્રની ભાષામાં. ચાલો, ગોર એટલે ગોર, પેલો ગોળ નહીં પાછો ખાવાનો, પૃથ્વી ગોળ છે એ ગોળ નહીં. ચાલો, ગોર છે ને એક અતકા આ છે ને આપણે ત્યાં તો અહીંયા નથી. હા, નોર્થ ગુજરાતમાં ને એની આગળ રાજસ્થાન સુધી છે એ ગોર. રાજસ્થાનમાં ને એ લોકો હકીકતમાં બહુ ગોરા હોય. એ લોકો હકીકતમાં ગોરા હોય એ ગોર લોકો, એટલે તેજસ્વી હોય એમ એ ગોર. ચલો, એટલે એને ગોર બાપા કહીએ આપણે, બરાબર. ચલો ભાઈ, બરાબર, આગળ જઈએ. હવે રાજાએ રાખવાના જ્યોતિષીનું લક્ષણ કહે છે. જો ભાઈ રાજાએ જ્યોતિષ પણ રાખવાના છે, એટલે કોઈ જ્યોતિષનો વિરોધ નહીં કરતા ભાઈ કે બધું ખોટું છે, બરાબર. કંઈ કરવાનું જ નહીં. સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા એટલે બધું ખોટું, ગ્રહ ખોટા, નક્ષત્ર ખોટા, આ ખોટું, પેલું ખોટું, બધું ખોટું, શાસ્ત્ર પણ ખોટા, બરાબર. પણ ભગવાન લખી ગયા એ ખોટું, બધું ખોટું, બરાબર. પણ આપણે કહીએ એ સાચું, સમજી દરેકને હોય જ. જ્યોતિષનો અર્થ છે ને, લોકો બહુ અર્થગ્રહણ એનું બહુ ખોટું કરે છે. લોકો અત્યારે જ્યોતિષ એટલે ફક્ત કુંડળીનું જ્ઞાન કે પ્રિડિક્શન કે એવું માને છે. જ્યોતિષનું એકલું એ નહીં કામ. ગોચરમાં જે પ્રમાણે યુતિઓ થતી હોય ને એ યુતિઓ પ્રમાણે એના રાજ્યમાં કે દેશ વિદેશમાં પર્યાવરણ પર બહુ મોટી અસર થાય. તો જ્યોતિષ એ પ્રમાણે તમને કહે કે આ વર્ષે વરસાદ સારો થશે, આ વર્ષે વરસાદ જે છે તે મધ્યમ થશે, આ વર્ષે વરસાદ બહુ અતિવૃષ્ટિ થાય એવું છે. તો લોકો માટે અને રાજા માટે એ તમને આગાહીઓ કરતા હોય એ પ્રમાણે કે આ વખતે અનાજ થોડું ઓછું થશે તો બચાવીને ચાલો, બરાબર. આ વર્ષે એમ કે દુષ્કાળ પડશે તો એમ કે ઘરમાં જે કંઈ ઘર વખરી છે એને બચાવો.
તો જ્યોતિષના એવા બધા ઘણા બધા એ છે રોલ છે, એટલે રોલ છે એટલે કામ છે. તમારે કંઈ શુભ કર્મ કરવું હોય, યજ્ઞ યાગાદિક કરવું હોય, દુષ્કાર આદિ પડવાનું હોય તો જ્યોતિષ તમને પહેલેથી એલર્ટ કરે તો ભગવાન ઇન્દ્રને રાજી કરવા માટે તમે યજ્ઞ યાગાદિક કરાવી શકો સમયસર. તો એ દેવ રાજી થાય તો તમારી પર કૃપા કરે. સમજો, જ્યોતિષ લોકોને એમ કે બોલો કુંડળી જોઈ અને ભવિષ્ય ભાગે એ જ જ્યોતિષ. અરે એ નથી, જ્યોતિષનું બહુ મોટો રોલ છે, બહુ મોટું કામ છે. બરાબર, ખજવાડો નહીં, તમને પાછળ પીઠમાં ખજવાડ આવે છે પણ આમ પાછળ ત્યાં બેસીને ખજવાડો નહીં, આપણે ખજવાડવા માટે નથી રાખ્યું. બરાબર, ચાલો. સામુદ્રિક શાસ્ત્રને અનુસારે અંગ લક્ષણ પરિજ્ઞાનમાં મહાસમર્થ આવી ગયું ને. જો સામુદ્રિક શાસ્ત્રમાં બધા અંગ લક્ષણ લખેલા હોય, જ્યોતિષની અહીંયા જરૂર છે. અને એ અંગ લક્ષણ જોઈને કોઈને પણ રાજાએ એના રાજ્યમાં કાર્ય માટે નિમવો એટલે એને પદ આપવું. બરાબર, આપણે આગળ એની ચર્ચા કરેલી છે. અતિશય વામન હોય એટલે બટકો હોય, એને કોઈ દિવસ તમારે કોઈ ઉચ્ચ પોસ્ટ ઉપર કે કોઈ સારી જગ્યા પર મૂકવો નહીં. ટૂંકી ગરદનવાળો કે ગરદન વગરનો માણસ હોય એની પર ભરોસો નહીં કરવો. પાછળ પેલું શું થયું હોય સાહેબ, એને શું હું ભૂલી જ જાઉં છું કામ. હા, કુબડા. એ કુબડા લોકો જે હોય ને એને પણ કોઈ સારી જગ્યા પર કોઈ સારા પદ ઉપર બેસાડવાની. કુબડા બોલા એનું બરાબર, કાન જોડાયેલા હોય ને જેના આમ, બરાબર, એ પોતે ભાગ્યશાળી હોય, સમજજો. પણ એની પર બહુ વધારે પડતો વિશ્વાસ ન થાય. સમજજો, આ બધા લક્ષણો છે. વિધવાના જે બાઈ વિધવા હોય એના પણ લક્ષણો કયા છે. આ ખભા બેસી ગયા હોય જેના, એ બાઈ વિધવા થાય. કુલ્લા બહુ વધારે પડતા મોટા હોય એ બાઈ વિધવા થાય. એને શુભ લક્ષણવાળી નથી કહી. સમજો, એટલે આ બધા લક્ષણ હું તમને જે કહું છું તે હું પોતે નહીં કહેતો, આ બધા સામુદ્રિક શાસ્ત્રમાં લખેલા છે. હું આ વાંચતા તમે વાંચેલા છે. પુરુષ સ્ત્રીની જેમ ચાલતો હોય તેનો ભરોસો નહીં થાય. બરાબર, ઘણા પુરુષ સ્ત્રીની જેમ ચાલે, આમ ટેચુક 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 ચાલે. સમજો, એનો ભરોસો નહીં થાય. એ ઉધર કી ઇધર ને ઇધર કી ઉધર કરતા હોય, કારણ કે એ સ્ત્રીનું લક્ષણ છે. બરાબર, અને સ્ત્રી હોય એને મૂછો ઉપર વાળ હોય, દાઢી ઉપર વાળ હોય, આ એની પેલી આ શું કહેવાય એને ભ્રમરો બહુ મોટી મોટી હોય, એની પર પણ બહુ ભરોસો ન થાય. પછી એનો અવાજ પેલો આપણે કહીએ ને ભાયડા છાપ કે શું કહીએ એને ગુજરાતી, હા બસ, એને અંગ્રેજીમાં બહુ સારો શબ્દ છે, હું ભૂલી ગયો છું. આપણે પેલા એની ઉણપ માટે એક એવી હોર્મોન્સની ઉણપ હોય એને કારણે અવાજ એ લોકોનો એવો થઈ જાય, જે આ લોકોનો ટ્રાન્સજેન્ડરોનો હોય જ ને એ પ્રમાણે. એ સામુદ્રિક શાસ્ત્રોમાં ના પાડેલી છે કે એની જોડે બીજા કોઈ વ્યવહાર ન રાખવા. શિક્ષાપત્રીમાં મહારાજે ના નહીં પાડી કે જે પેલી કન્યા હોય, સ્ત્રીઓ હોય, એને રાજઘરાણા જોડે કોઈ સંબંધ હોય તો એની જોડે કોઈ પણ પ્રકારના વ્યવહાર ન કરવા. કેમ ના પાડી છે? એ ઇધર કી ઉધર ઉધર કી ઇધર કરે. તમે કદાચ કંઈ આમ તેમ થયું ને પેલી જોડે તમારું કંઈ ખાટું મોડું થયું તો એ રાજાને જઈને ફરિયાદ કરી નાખે, તમારું તો નામો નિશાન મીટી જાય. સમજો, એટલે શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા લખેલી છે. એના મુખેથી જ્ઞાન વાર્તા સાંભળવાની પણ એટલે ના પાડેલી છે. બધાના અલગ અલગ છે. બરાબર, ને પુરુષોમાં પણ એવું કહ્યું છે કે ઘણા પુરુષો પણ એવા હોય કે જેનામાં એવા લક્ષણ હોય તો એને એ પ્રમાણે એ પદ ન અપાય. બરાબર, પછી જેનો અંગભંગ થયો હોય, બરાબર, એને પણ કોઈ વિશ્વાસુ પોસ્ટ ઉપર એટલા જલ્દી ન મૂકવા. સમજો, કારણ કે એનો અંગભંગ થયો છે તો એ ભંગ કરશે ગમે ત્યારે. અને સંપ્રદાય એના માટે બહુ ઝેરવી ચૂક્યો છે અત્યાર સુધી. સંપ્રદાયે પણ ઝેરવું છે. એટલે આ બધી નાની નાની બાબતો છે પણ એમાં ધ્યાન રાખવું પડે દરેક જગ્યા પર. બરાબર, સમજી ગયા ને? હા, જૂના લોકો સમજી ગયા, નવાને વાર લાગશે, જો સમય લાગશે. કંઈ નહીં, તમે તમારા સમયે સમજી જશો. ના સમજો તો ડોટ ડોટ ડોટ. જય સ્વામિનારાયણ. ચાલો આગળ જઈએ આપણે. ઓકે, એટલે સામુદ્રિક શાસ્ત્રને અનુસારે અંગ લક્ષણ પરિજ્ઞાનમાં મહાસમર્થ. એટલે અંગ લક્ષણ જોઈને પરિજ્ઞાન એટલે એને આઈડિયા આવી જવો જોઈએ. બરાબર, છાતીવાળો પુરુષ હોય ને, આ શોલ્ડર મોટા હોય એવા પુરુષ જોડે દોસ્તી કરો કે દુશ્મની કરો તમને નુકસાન નહીં થાય. એ કંઈ શીખવાડી નહીં જાય, એ સામી છાતીએ લડશે. સમજો, બરાબર, એટલે એવા માણસ પકડવા. પેલા ખૂંડાને જૂંગાને એવા જોડે બહુ દોસ્તી નહીં કરવી, એ કંઈ કામના નહીં હોય. મજબૂત માણસ જોડે રાખવાના. આમ ઊભા રહી તો આમ લાગે કે કોઈ ઊભો રહેલો છે. સમજી ગયા? એટલે એનો મતલબ સામુદ્રિક શાસ્ત્રમાં એવો કહ્યો છે કે એ તમારા સમયમાં નીકળી નહીં જશે.
એનામાં વફાદારી હશે. કાલે આપણે ન કહ્યું કે આપણે કૂતરાને વફાદાર કહીએ છીએ, તો આપણે કાં છે? તો એ આપણા માટે ગાઢ છે ને, કે આપણે વફાદાર નથી, માણસ વફાદાર નથી. સમજો બરાબર? કાલે આપણે વાત કરી કે નહીં, 2 એક્ઝામ્પલ આપીને કે ભાઈ આ ઘટના ઘટી હોય તો આ પ્રમાણે ડિસિઝન લે તે વફાદાર કહેવાય, આ પ્રમાણે લઈ તે વફાદાર ન કહેવાય, એ સ્વાર્થી કહેવાય. અને પોતાના સ્વાર્થ માટે જીવવું, સમજો, એ ઘણા લોકો હોશિયારી માને છે, પણ એ સાધુ પુરુષનું લક્ષણ નથી, એ સામાન્ય પુરુષનું લક્ષણ છે. બરાબર? ચાલો સાંભળો. જો સમસ્ત ઉત્પાતો કે જે ભાવિ અશુભને સૂચવનારા, આવ્યું ને, ઉત્પાતો જે થતા હોય ભાવિ અશુભને સૂચવનારા. મહાત્મા વિદુર, દુર્યોધનનો જન્મ થયેલો ને ત્યારે ગધેડાઓ છે ને, ગધેડાઓ જોર જોરમાં અવાજ કરતા હતા. આકાશમાંથી વીજળીઓ કડકડતી હતી, ગડગડતી હતી, એકદમ ધૂમકેતુઓ પડતા હતા. બરાબર? ત્યારે મહાત્મા વિદુરે ધૃતરાષ્ટ્રને શું સલાહ આપી? કાને મારી નાખ, નહીં તો આ કુળ ઘાતી થશે, તારા આખા કુળને પૂરું કરી નાખશે. ધૃતરાષ્ટ્ર કે એમ થોડા મારી નાખાય. અને હકીકતમાં એ કુળઘાતી થયો. એટલે આ લખેલું શું? સમસ્ત ઉત્પાતો કે જે ભાવિ અશુભને સૂચવનારા છે. ઉત્પાત જે થતા હોય વાતાવરણમાં એનાથી ભાવિ અશુભ હોય એને સૂચવનારા થાય. બરાબર? પછી શું? આકાશમાં થતા ધૂમકેતુ આદિ જોયું. પછી શું આવ્યું? ભૂમિમાં થતા ભૂકંપાદિ. શરીરમાં થતા વામ નેત્ર સ્ફુરણ આદિક જે છે તેના સૂચનપૂર્વક તેની શાંતિ કરવામાં નિષ્ણાત. વામ અને દક્ષિણ બોલો ગોપાલભાઈ, આખું કેવું? બહેનોનું અને પુરુષનું બેવનું કેવું નહીં? હા, આપણું જમણું અંગ ફરકે તો આપણા માટે ફાયદાકારક. એ શું? પુરુષનું જમણું અંગ ફરકે. દાખલા તરીકે તમે ઘરમાંથી બહાર કોઈ મોટું કામ કરવા જાઓ છો અને આ કાન છે ને તમારા કનામ 1-2 વાર ફરકે, તરત કાન ને શોલ્ડર અહીંયા આટલામાં નિશાની તરત આવે. આમ ગુડ 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 અહીંયા ફરકશે. જે ભજન કરતા હશે એને ખાસ થશે એવું. કાન શોલ્ડર આમ ફરકશે. એ કામ કરવા તાત્કાલિક ચાલ્યા જાઓ, એક ક્ષણે જ નીકળી જાઓ. તમને કુદરત સૂચના આપે છે કે કોઈ વ્યક્તિ કુદરતે તમારા માટે મૂકેલો છે, નિયતિ ઘડાઈ ગઈ, જે તમારું કામ કરી નાખશે. અને કામ કરવા જતા હો અને રસ્તામાં જ પ્યારેલાલ મરી જાય કોઈ. પ્યારેલાલને ખબર ને? રસ્તામાં નીકળ્યા અને પ્યારેલાલ મળ્યો વચ્ચે જ, એટલે હું ગોપાલને તરત ગાયન ગાવ જ, હોશિયાર ભાઈ સબ હોશિયાર. એટલે ગોપાલભાઈ કહે હા કન કિસી કો, આમ કટો પ્યારેલાલ આવે જ ને, એટલે હું તરત જ કહું બાબા પ્યારેલાલ આવેલો જ ગોપાલ, એટલે ભગવાનનું નામ ચાલુ કરી દેવાનું. બરાબર? એ પ્યારેલાલ આવે એટલે ભગવાન તમને સિગ્નલ મોકલે છે કે તું જ્યાં જાય છે ત્યાં સંઘર્ષ છે, એટલે ડોન્ટ બી સો મચ હોપફુલ. એટલે ત્યાં પડી શકતો હોય તો ઠરાવ પાડી દેવું. ત્યાં જઈને તમને નિષ્ફળતા મળવાની છે, એટલે ઠરાવ પાડી દેવું, કંઈ થવાનું નહીં. બરાબર? પ્યારેલાલને ગાન નહીં આપતા પાછા કે આ શુભ કામ કરવા ગયો ને પ્યારેલાલ કા વચ્ચે આવી ગયો. એમાં પ્યારેલાલનો કોઈ વાંક નથી, પણ તમારું ભાગ્ય પ્યારેલાલ અંગ ભંગ થયો હોય ને, કોઈનું કંઈ અંગ ભંગ હોય એ પ્યારેલાલ કહે. હા, સામેની આગળ બી જતો હોય, તમારી નજર પડી ગઈ એની ઉપર. દાખલા તરીકે અત્યારે પેલા ઘણા લોકો એવી ગાડી નથી ચલાવતા અને તમે શુભ કામ કરવા જાઓ છો અને તમને રસ્તામાં જ પ્યારેલાલ મળી ગયો, એટલે એ પ્યારેલાલ મળે એટલે સીધા પાછા ઘરે ચાલ્યા જવાનું શાંતિથી. એ તમારું કામ નહીં થવાનું. બરાબર? અમારા નિલેશભાઈના ઘરવાળા છે ને તે કંઈ તમે બધા બહુ એમી, તમે બહુ આમ, તમે બહુ આમ, 51 વખત એને ગણાવ્યું મેં, 51 વખત. પછી કે હવે નહીં ગણાવતા, હું થાકી ગઈ, એમ કે એકદમ થાકી ગઈ હવે. હું જો હવે જાઓ કરી ના આવો. 51 વખત ગણાવ્યું એને, થાકી ગયા બેન પછી. બરાબર? પહેલાં આવેલા નવા તો નહીં માનતા હતા. મેં કહું જો પ્યારેલાલ છે આ, એટલે પછી એ આવે જ ફોન, આજે આમ થયું ને તેમ થયું, નિલેશ પર નિલેશ કે આપણી નહીં માનશે, પણ પછી માંદી થઈ જશે, ઘરમાં આપણા જ રહેવાનું છે એટલે કાં જશે. બરાબર? એટલે એ ભગવાન તમને સૂચના મોકલે છે, એમાં કોઈનો વાંક નથી કે તમારું કામ નહીં થવાનું હોય, તમે આશાભેર જાઓ અને તમે કરવા જાઓ અને પછી તમારું કામ ન થાય તો પછી તમે દુઃખી થાવ ને. એટલે ભગવાન તમને પહેલેથી સૂચવે છે ભાઈ કામ નહીં થવાનું, એટલે જરા શાંત થઈ જાઓ, કાં કોઈ બહુ મોટું વિઘ્ન આવવાનું હોય. તમને એ વિઘ્નનો સૂચક આપે છે, સૂચના આપે છે, એટલે એ સૂચક છે. એટલે કોઈને એવી રીતે ગાળ ના આપવી
બરાબર. નહીં તો આપણે શું આપણે એમ થાય કે આ પ્યારેલાલને તોડી ફોડી નાખી અત્યારે આખા વચ્ચે આવી ગયો, બરાબર. એટલે એ પ્યારેલાલને પછી તમારે કંઈ ન કરવાનું, આપણે આપણું કામ ત્યારે અટકાવી દેવાનું. હા, જીતેન્દ્ર પેલા સ્થાન નથી એક્ટર, હા એ પણ આવે જ. ચાલો હવે આમાં છે ને અમે લોકો આ નામ કેમ પાડીએ, કોઈને ખોટું ના લાગે એટલે. પેલા એમ કે પ્યારેલાલ એટલે બહુ સારું નામ છે, આ તો પ્યારેલાલ કહે છે એટલે હા હે હા આ દેવાનામ પ્રિય એમ. આપણે કોઈને કહીએ કે ભાઈ તું તો દેવાનામ પ્રિય, તમ દેવાનામ પ્રિય, એટલે કોઈને તમે દેવાનામ પ્રિય કે બોલો રાજી થઈ જાય. પણ દેવાનામ પ્રિયનો અર્થ શું થાય ખબર? મૂર્ખોનો સરદાર. એટલે કોઈને મૂર્ખનો સરદાર કહેવો હોય તો ડાયરેક્ટ નહીં કહેવાનું ત્વમ દેવાનામ પ્રિયમ. એટલે પેલો કે આ તો ભાઈ મને દેવાનો પ્રિય કહે છે, એટલે મૂર્ખોનો સરદાર. એટલે આ અમારું કોડવર્ડ છે નામ પ્યારેલાલ, બરાબર. અશોકભાઈ હસે છે હે. હા, જીતેન્દ્રની જોડે આ ઘટના ઘટી ગયેલી. ફિલ્મ સ્ટાર એક પિક્ચરના શૂટિંગ માટે એને જવાનું હતું અને એની ઘરવાળીએ કરવા ચોથનું વ્રત રાખેલું. તેની ઘરવાળીએ એવું કહ્યું કે કરવા ચોથનું વ્રત હું ન તોડું ત્યાં સુધી તમે જતા નહીં. તો પેલાની બોમ્બેથી મુંબઈથી ચેન્નઈ સુધીની ફ્લાઇટ હતી, ત્યારે મદ્રાસ એ જવાનો જ હતો. એની ઘરવાળીએ બહુ ના પાડી એટલે એ ભાઈ ન ગયા અને એની જોડે બીજો કોસ્ટાર હતો તે એમાં ગયો અને એને એના ઘરમાંથી એની ટેરેસમાંથી પેલા પ્લેનને ક્રેશ થતું જોયું, એના ઘરમાંથી. આ એકદમ ખરી વાત છે, એના ઇન્ટરવ્યૂમાં કહેલું. એટલે કે તપસે એમ કહી કે મેં પહેલાં એમ કહે કે હું પણ નહીં માનતો હતો આ બધું, પણ પછી આ બધું મારી જોડે ઘટના ઘટી પછી હવે હું પણ બધું જોઈને કામ કરું છું એમ. એ ગણપતિને પધરાવે છે દર વર્ષે એને ત્યાં, સમજો. એટલે શાસ્ત્રોમાં જે કંઈ લખેલું છે તે આપણા હિત માટે છે. એ કોઈ એવી અંધશ્રદ્ધાની વાત નથી આ કંઈ કે ભાઈ આપણે કંઈ તમને સુપરસ્ટિશિયસ બનાવી દેવા છે કે અંધશ્રદ્ધાળુ બનાવી દેવા છે કે ભાઈ તમને સદીની પાછળ લઈ જવા છે 19મી સદીમાં 18મી સદીમાં. એવું નથી. આ બધા સૂચક છે કે જે તમારું અશુભ થવાનું હોય તો તમને રોકે છે, તમને એ પ્રેરણા આપે છે, ઇન્સ્પિરેશન આપે છે કે ભાઈ એલર્ટ થઈ જા, તૈયાર થાય એના માટે, બરાબર. એટલે આ બધી હું અહીંયા જે આપણે પણ અમે જે વાત કરીએ છીએ ને તે સામુદ્રિક શાસ્ત્ર અને અમારા અનુભવથી તમને એટલે કહીએ છીએ, સમજો કે ભાઈ અમારું તો બગડી ચૂક્યું છે પણ તમારું પણ બગડવાનું હોય તો તમને ખબર પડી જાય એમ. તો તમે એલર્ટ થઈ જાઓ, સાવધાન મોડ પર. તમે ઘરમાંથી બહાર નીકળો અને તમને ડાબુ અંગ ફરકતો હોય તો જરા અટકી જવું, જરા સાવધાની. એ સાવધાની ભગવાનનું નામ દેવું, ત્યાં બેસો, જનમંગળનો પાઠ તમને આખો આવડતો હોય તો બેસીને એ પાઠ બોલો આખો, 5 પાઠ બોલીને પછી તમે નીકળો. આમાં શ્રેષ્ઠ રસ્તો એ જ છે. પછી ભગવાનનું નામ દેવું, 5-10 મિનિટનો વિરામ આપી દેવો અને પછી પાછું એ કાર્ય કરવા જવું હોય, બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો જવું, નહીં તો એ કાલ ઉપર જાય એવું હોય તો પછી બીજે દિવસ પર ખેંચી લેવું, સમજો, બરાબર. મેં તમને મારો અનુભવ ન કહ્યો હતો 2014માં સીધી લીટીનો દસ્તાવેજ થતો હતો. પ્લીઝ અંદર વાત નહીં કરો, અંદર વાત નહીં કરો. 2014માં સીધી લીટીનો દસ્તાવેજ થતો હતો એક 100 રૂપિયામાં, લોહીના સંબંધ હોય ને એમાં. હું અમારા વકીલ પાસે ગયો કે થાય છે, એમણે ફર્મો તૈયાર કરી નાખ્યો. એમની ઓફિસમાંથી બહાર નીકળો એટલે બહાર બિલાડી મળી અને પછી ત્યાંથી સીધા ગયા ને રાજસ્થાનની ઓફિસમાં, તો ત્યાં જ પ્યારેલાલ, બહાર જ પ્યારેલાલ, રાજસ્થાનની ઓફિસની બહાર જ આમ કરતો પ્યારેલાલ ગયો. મેં કહું ગોપાલ પ્યારેલાલ? એ કે કંઈ નહીં, આપણે અંદર રજિસ્ટર કંઈ ના, લોહીના સંબંધી તો છે પણ આ જેટલાના નામ લખેલા જ ને આ બધાનો પાવર છે, પણ આ બધાને તમારે પાછા અહીંયા બોલાવવા પડશે સહી કરવા માટે. હવે પહેલાં શું હતું, તમે પાવર આપો તો થઈ જતો હતો, પણ એ દિવસે એ ના પાડતો હતો. કેટલી બધી ટ્રાય કરી, કેટલા બધા જેક લગાવ્યા, માને જ નહીં. પછી જેના નામ લખેલા એ માણસો પાસે ગયા, એ પણ ન માન્યા, કારણ કે પેલો પ્યારેલાલ હતો જ, એટલે એ પણ ન માન્યા. પછી વર્ષ પછી પેલા લોકો જેના નામ લખેલા એ લોકો આવવા તૈયાર થયા. 1 વર્ષ થયું, ફર્મો તો તૈયાર જ હતો, પેલા લોકો 1 વર્ષ પછી તૈયાર થયા અને પછી એ કામ કરાવ્યું. 1 વર્ષ થયું એ કામ થતા, સમજો. આ અનુભવ સિદ્ધ વાત, બરાબર. એટલે પ્યારેલાલને ગાંડ નહીં આપતા વાજા, તમને એ કહી દઉં. બાકી લોકો પ્યારેલાલની પાછળ પડી જશે દુનિયામાં, બરાબર. ચલો હવે નહીં તો તમે લોકો પાછા ગરમ થઈ ગયો તો કે કોઈ પ્યારેલાલને રહેવા નહીં દેવો, બિચારા પ્યારેલાલ કે અમારે કાં જવું, બરાબર. એટલે તમે લોકો એ લોકોને શાંતિથી જીવવા દેજો ભાઈ, એ લોકોનો કોઈ વાંક નથી એમાં, બરાબર. સુનિલ વિચાર કરે આ કેવી વાત કરે કે હે, હા એ પણ આવેલો. આ મેહુલ અમારો એક એ હતો, એમાં સાક્ષી હતો, એ પણ આવેલો. મને કહી કે આજે વાસુભાઈ કામ આજે અઘરું છે થવું.
તે કે કેમ હું પ્યારેલાલ મળ્યો ને એટલે એ પ્યારેલાલ કોણ છે? હા, એ તો મારું કામ કરી ગયેલું, એ તો હરિભગત છે. ચાલો, એટલે શું છે કે આકાશમાં થતા ધૂમકેતુ આદિ, આ દુર્યોધનનો જન્મ થયેલો ને ત્યારે બધા એ થયેલા સૂચક છે, આ બધા અપશુકન થયેલા. બરાબર, એટલે કહું છું ભૂમિમાં થતા ભૂકંપ આદિ, શરીરમાં થતા વામ નેત્ર સ્ફુરણ આદિ જે કંઈ છે તેના સૂચક સૂચનપૂર્વક તેની શાંતિ કરવામાં નિષ્ણાત. પછી એની શાંતિ પણ કરવી પડે ને, આ ખબર પડી. એટલે આપણે શાંતિ માટેનું તમને વાત કરીને કે ભાઈ તમારે શાંતિથી બેસવું. તમારા આમાં જે આગળ સાહેબે જે કહ્યું એ પ્રમાણે પહેલાં ગોર મહારાજો આવતા હતા ને, તો ગોર મહારાજો તમને કહે કે આવું કંઈક થાય તો આમ કરવું, આ મંત્રનો જપ કરવો, આ મંત્રનો જપ કરવો. અત્યારે મહારાજે તો કહ્યું જ છે આપણે, તો એ પ્રમાણે હનુમાનજીના મંત્રનો પણ તમે જપ કરી શકો. આપણો મેઇન મંત્ર છે એ તો છે જનમંગળ સ્તોત્ર. તમને આવડતું હોય તો બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ એ છે. 5 જનમંગળના પાઠ કરી દેવાના શાંતિથી. નહીં તો છેલ્લે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું નામ તો છે જ. ભગવાનનું નામ દેવું, 5-10 માળા ફેરવવી, શાંતિથી મગજ શાંત કરી દેવું. પહેલાં આવું કંઈ પણ હોય ને તો પહેલાં મગજ શાંત કરવું. પેલું કામ જે છે ને એના વિશે નહીં વિચારો, પણ મગજ શાંત કરી લેવું. કામ થાય કે ના થાય, કંઈ નુકસાન નહીં થવું જોઈએ એમ વિચારીને શાંતિથી બેસી જાઓ. અને સૌથી મોટી આપણી ઉપર જ કંઈ શરીર ઉપર આપત્તિ આવવાની હોય ને ભગવાન આપણે પ્રેરણા કરીને રોકતા હોય તો બરાબર, તો ત્યારે અટકી જવું વધારે સારું. સમજી ગયા? ચાલો, જ્યોતિષ શાસ્ત્રવિદોમાં ઉત્તમ. એટલે જ્યોતિષશાસ્ત્ર એટલે જે કંઈ જ્યોતિષશાસ્ત્ર હોય એમાં એ ઉત્તમ હોવા જોઈએ. બરાબર, જ્યોતિષશાસ્ત્ર બહુ મોટું છે, બહુ અગાધ છે, સમજવું માટે બહુ સમય જોઈએ. અને કોઈ આમાં એક્સપર્ટ નથી, બધા એમ કહે છે કે પ્રયત્ન કરી રહેલા છે. ઘણા બધા લોકો ભણાવે છે, ઘણા લોકો આપણા ક્યાં ગયા? શૈલેષભાઈ નથી આવ્યા હજુ. શૈલેષભાઈ જેવા છે તે ભણાવી રહેલા છે, ભણે છે, તો પણ કોઈ એમ ના કહી શકે કે ભાઈ એમાં કોઈ એક્સપર્ટ છે. આખા ભારતમાં 2-3 હતા. એક પેલા ધામમાં ગયા તે રાજસ્થાનમાં હતા, તે બધા મોટા મોટા મંત્રી સંત્રીઓને કહેતા હતા એ. બરાબર, એ તો ધામમાં ગયા લગભગ 100-1 વર્ષની ઉંમરે. એવા 2-3 છે કે જે એકદમ એક્સપર્ટ છે, બાકી તો બધા આપણી જેમ શીખી રહેલા જ બધા. આવા ગુણવાળાને જ્યોતિષી પદમાં રાજાએ પ્રકલ્પો, એટલે આવા જે ગુણો એને પ્રકલ્પવા પડે. બરાબર, હવે રાજાએ રાખવા યોગ્ય વૈદ્યનું લક્ષણ કહે છે. વૈદ્યનું લક્ષણ પણ કહે છે કે ભાઈ જાણે છે. બરાબર, એટલે અહીંયા કૌંસમાં અશોકભાઈનું નામ લખ્યું નથી. બરાબર, ચાલો. આયુર્વેદ તત્વમાં નિપુણ. બરાબર, એટલે આયુર્વેદ તત્વમાં જે જાણતા હોય તે. નિદાન આદિ શું છે? 7 મિનિટની વાર છે ને હજુ? ઓકે. નિદાન આદિ અષ્ટાંગ ચિકિત્સામાં કુશળ, એટલે 8 અંગોની ચિકિત્સા હોય. સાહેબ તમને આ અષ્ટાંગ ચિકિત્સા ખબર છે આયુર્વેદ પ્રમાણે? આયુર્વેદ પ્રમાણે આ નિદાન આદિ અષ્ટાંગ ચિકિત્સામાં કુશળ. એ અષ્ટાંગ ચિકિત્સા જે છે તે અષ્ટાંગ એટલે 8 અંગ એના ખબર છે તમને આયુર્વેદના? ઓકે, અશોકભાઈ તમને હા બોલો. કઈ 8 કે? હા બોલો બોલો. ઓકે, પછી ઓકે સમજી ગયો. ઓકે, ચાલો, ખબર પડી. મેં પહેલાં કહ્યું ને કે અશોકભાઈનું નામ નહીં લખ્યું. કહ્યું કે નહીં મેં પહેલાં? તમને લોકોને એક તો હું કહી ગયો ને, હસવું જ બહુ આવી જાય પહેલેથી. તમને લોકો માઇક પર હસવું જ બહુ આવે. બરાબર, હસવાનું નહીં, તમે લોકો હસી પડો ને એમાં આ બધી માર્મિક વાત હોય, સમજો. ચાલો, હે हाँ बहुत लाभ होगा, अधिक लाभ होगा. પ્રકૃતિથી પોતા વિશે પ્રીતિવાળો. બરાબર, એટલે પ્રકૃતિ એની કોના વિશે? પોતા વિશે પ્રીતિવાળો. એટલે પ્રીતિવાળો તો હોવો જોઈએ કોઈ પણ માણસ. બરાબર, બુદ્ધિ અને અવસ્થાએ કરીને અધિક. વૈદ્ય કેવો હોય? જેને રાજા ઉપર હેત હોય, પ્રેમ હોવું જોઈએ. બુદ્ધિ અને અવસ્થાએ અધિક હોવો જોઈએ. બુદ્ધિશાળી તો હોવો જોઈએ ને, નહીં તો પેલું ઊંટ વૈદું થઈ જાય. અને અવસ્થાએ અધિક, ઉંમરલાયક હોય, વડીલ હોય તો એનો અનુભવ સારો હોય. એટલે એવું ના હોય કે બધી દવા હોય તે પહેલી વખત જ આપતો હોય કે જો ભાઈ આ તમારી પર ટ્રાય કરું છું, કદાચ તમારા સફેદ વાર છે કાં તો કાળા થઈ જશે, કાં તો પછી સમજી જાઓ કે સમજો હી ગયા એમ કરીને બધા જય સ્વામિનારાયણ. બરાબર, કદાચ એવું થાય કે તમારા વાર રહી પણ તમે ન રહેશો. બરાબર, પેલો કે હા ઓપરેશન સક્સેસફુલ બટ પેશન્ટ ડાઈડ. ચાલો, એટલે બુદ્ધિ અને અવસ્થાએ કરીને અધિક આવા લક્ષણવાળાએ રાજાએ વૈદ્ય પદમાં પ્રયોજવું. એટલે એવો લક્ષણ હોય તેને વૈદ્ય પદ આપવું.
અગ્નિ, જળ, વ્યાધિ, દુર્ભિક્ષ અને મરકી આ 5 પ્રકારનો દૈવ સંબંધી ભય કયો છે? દેવ સંબંધી ભય કયા કયા છે? પહેલો અગ્નિ, આગ લાગી જાય તો કંઈ બચે નહીં, એટલે એ દેવ સંબંધી ઉપાધિ છે. એમાં કોઈ કંઈ જાતે આગ થોડો લગાવતો હોય, આ કોઈ ફરી લગાવે પણ કોઈ અમુક શત્રુઓને એવા. જળ, અનાવૃષ્ટિ થઈ જાય ને કે અતિવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, વરસાદ એકદમ જોરદાર, બારે મેઘ ખાંગા, બરાબર. તો પછી વ્યાધિ, શરીરનો શું કહેવાય? વ્યાધિ કહેવાય, બરાબર. દુર્ભિક્ષ, અમુક વર્ષ આખા દુર્ભિક્ષ આવી જાય ને એમાં શું પડે? દુકાળ પડી જાય ને એને દુર્ભિક્ષ કહેવાય. અને મરકી, સાહેબ મરકી એટલે એક્ઝેક્ટ પેલું પ્લેગ કહે જ ને, વાયરસથી થાય એ બધા મરકીમાં આવે. પ્લેગ છે ને એ મરકી, એનું ગુજરાતી. ઓકે, મરકી, ઓકે. અહીંયા ગાંઠ થાય. ઓહો હો, પાછળ અહીંયા બગલ નહીં છે ગાંઠ થાય. ઓકે, ફૂટી જાય એટલે મરી જાય. મરી જાય માણસ એમ? મરી જ જાય. શું વાત કરો? મરકીનો રોગ નહોતો આવ્યો પહેલા? હા આવેલો ને, પ્લેગમાં. ભગવાન વખતે જ આવેલો ને, સ્વામિનારાયણ ભગવાન. હા ઘણા બધા હતા ને ત્યારે મરકીનો રોગ આવ્યો. હા, રોગચાળો ફાટી નીકળેલો, બરાબર. એ પછી પેલા ગરડામાં પેલા વાણિયા હોય ને જૈન બધા, હા સમજી ગયો, જૈન વાણી. બી ગયા હા, હા. મરકીના રોગથી. સમજી ગયો. મરી જાવ એમ. હા હા, એ ભગવાન પાસે આવ્યા. બરાબર. જૈન હતા તોય બરાબર. ત્યારે તો કે અમારા સંતોને તમે જમાડો ને દરરોજ તો તમને મરકી નહીં લાગે. તમને મરકી નહીં આવે. બરાબર બરાબર. તો પછી બ્રહ્માનંદ સ્વામીને આ બધા એક બ્રહ્માનંદ સ્વામીને મળજો એમ, એટલે ઓલા વાણિયા બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, ભાઈ અમે નહીં આવી એમ બ્રહ્માનંદ સ્વામી. એટલે પાછા ભગવાન પાસે ગયા, બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યો કે ભગવાન તમે તો કહો છો કે સાધુને જમાડો એટલે નહીં આવે, પણ અમે જમ્યા ને જો આવશે તો અમને મારશે. બરાબર છે. એટલે કે જાઓ તમ તારે નહીં આવે. બરાબર. સ્વામી કે તમે જમો બધા. બરાબર. એટલે એમ કરીને ભગવાને બધા સંતોને વાણિયા વાણિયા જમાડ્યા. સમજી ગયો, સમજી ગયો. ભગવાને રસ્તો કાઢ્યો જમાડવાનો પણ એ લોકોને, ને પેલા લોકોને મરકીનો રોગ નહીં થયો. પ્રોગ્રામ આપણી જેમ, બરાબર. આપણે આ કાગ્યા પેલા આપણા પેલા. એટલા બધા સંતો રહેતા. હા હા, આ તો રસોડાનો ખર્ચ બહુ મોટો હતો, બહુ મોટો, બહુ મોટો, બહુ મોટો ખર્ચો હતો. ને ત્યારે પૈસા નહીં હતા ને, મેઇન તો રૂપિયા નહીં. કોઈ વાણિયાને મરકી થાય નહીં. બરાબર બરાબર. એટલે ભગવાને લાજ રાખી. બરાબર. ચાલો, એટલે સમજો, એટલે મરકી આ 5 પ્રકારનો દેવ સંબંધી ભય કયો છે? એટલે આ દેવ સંબંધી ભય છે પાછું, આમાં આપણે કંઈ કરી નહીં શકતા. અને એ છે ને ઉંદરના હિસાબે. હા હા, ઉંદરના હિસાબે. ઉંદરને ઇન્ફેક્શન થાય. બરાબર છે. પછી એને આ મચ્છર બચ્છર કંઈ કરડે ને આપણને કરડે ને, બરાબર. સીમમાં બધા જતા. હા હા, એટલે ખેતરમાં રહેવા. સમજી ગયા. એટલે ઘરમાં તો ઉંદરો હોય. હા 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 હા, બરાબર છે. એટલે ઘર છોડી છોડીને ખેતરમાં રહેતા. બરાબર, ત્યાં ઝૂંપડા કરે. સમજી ગયા. હટ બનાવીને પેલી બધી ઝોપડા જેવું બનાવે. બરાબર. ઘાસનું બનાવી દે પરાળ. ચાલો, ચોર, ઠગારાઓ, શત્રુઓ, રાજાના વાલેસરીઓ અને રાજાનો લોભ આ 5 મનુષ્ય સંબંધી ભય કયા છે? સમજો, એટલે ચોર હોય તે, પછી ઠગારાઓ એટલે ઠગનારા લોકો હોય તે, પછી શત્રુઓ એટલે દુશ્મનો, ને રાજાના વાલેસરીઓ એટલે રાજાના જે વાલા હોય ને તે, અને રાજાનો લોભ. આ 5 જે છે તે મનુષ્ય સંબંધી ભય છે. એટલે આ 5 મનુષ્ય સંબંધી, એટલે આવા 5 મનુષ્યો હોય તે તમારું બધું હરીને ચાલી જાય લઈને. મળીને આ 10 પ્રકારનો ભય શત્રુ પરાજયમાં કારણ છે. એટલે આવા 10 પ્રકારના ભય જે છે તે શત્રુને તમારા પરાજય કરી નાખે. એટલે આવા 10 પ્રકારના ભય તમારા શત્રુને તમારે આપવાના. તેનો પ્રસાર શત્રુ દેશમાં થયેલો જાણીને પછી વિજય યાત્રાને કરે. એટલે આ 10માંથી કોઈનો પ્રસાર તમારા શત્રુ દેશમાં થયો હોય તો ત્યારે તમારે આક્રમણ કરવાનું, એટલે તમે જીતી જાઓ. સમજી ગયા? એટલે બાજુવાળાને તમારે કોઈને પણ હરાવવું હોય તો એના ઘરે 8-10 ઉંદર છોડ દેવાના. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી